નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર. આજે આપણે 12 સાયન્સના ફિઝિક્સની ચિંતા દૂર કરવા માટેનું એક સરસ મજાનું આયોજન લઈને આવ્યા છીએ. કારણ કે બોર્ડની એક્ઝામના તો 50 દિવસ બાકી છે. દર કોઈ વિદ્યાર્થીને થોડી ચિંતા રહી કે ફિઝિક્સમાં કેવી રીતે તૈયારી કરીએ તો 90% પ્લસ માર્ક્સ આવી શકે. તો એકદમ સરળ છે કે જેની અંદર તમને ખ્યાલ છે કે 100 માર્ક્સનું પેપર, એમાં વિભાગ એ ના 50 MCQ, વિભાગ બી ના 50 થિયરીમાં 32 થી 36 માર્કના એક્ઝામ્પલ, 14 થી 18 માર્ક્સની થિયરી. તો આનું વર્ગીકરણ કેવી રીતે આપણે કરીએ, કયા કયા ચેપ્ટર આપણે પહેલા કરવા જોઈએ, કયા કયા ચેપ્ટર પછી કરવા જોઈએ, તો આ બાજુનો જે ચાર્ટ આપ્યો છે, પહેલું, બીજું, ત્રીજું, 9, 11, 12, 13, 14 એટલા ચેપ્ટર એમ કહેવાય કે કમ્પલસરી આવડવા જોઈએ અને શરૂઆતમાં જ આ કરવાના. પછી જો તમને સમય મળે તો આ બીજા વિભાગના જે ચેપ્ટર છે 4, 5, 6, 7, 8, 10 એ કરવા જોઈએ. બરોબર. એક પેટર્ન આ છે. બીજી પેટર્ન આવી ક્યાંક પણ આપણે આપી છે કે ટોટલ એક્ઝામ્પલ જે છે આખા ફિઝિક્સના એ કેટલા છે, એક્ઝામ્પલ કરવાથી આપણને 32-36 માર્ક આવી શકે. જૂની ટેક્સ્ટબુકનો ઉપયોગ કરી શકાય કે નહીં, વિભાગ એ માં કેટલા માર્ક્સ લાવી શકાય, વિભાગ બી માં કેટલા માર્ક્સ લાવી શકાય, છેલ્લે 5 વર્ષના બોર્ડના પેપર કરીએ. આ બધાયનો ફૂલ વિડીયો એમ કહેવાય કે આપણી યુટ્યુબ ચેનલ જસાણી એજ્યુકેશનમાં છે. તો એ વધારે વિદ્યાર્થીને ફાયદાકારક થાય તેના માટે અમારી આ જે ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.